હવામાન વિભાગે જાહેર કર્યું છે નવકાસ્ટ બુલેટિન। સવારે 10 વાગ્યા સુધી 4 જિલ્લામાં માવઠાનું રેડ એલર્ટ આપવામાં આવ્યું। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં રેડ એલર્ટ, જ્યારે 17 થી વધુ જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જૂનાગઢ, પોરબંદર, અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ, ખેડા, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે નર્મદા, મહીસાગર, ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। સુરત, તાપી, ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ, જ્યારે વલસાડ, નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે। શિયાળાની શરૂઆત સાથે જ કમોસમી માવઠાની અસરના કારણે રાજ્યભરમાં ચોમાસાનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે આજે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, તો કેટલાક વિસ્તારમાં હવામાન વિભાગ તરફથી જરૂરી એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યા છે। બીજી તરફ અરબી સમુદ્રમાં જે ડીપ ડિપ્રેશન જે સક્રિય થયું છે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, અને તેના જ કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં પણ સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો જેમાં સુરત, વલસાડ, નવસારી સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં વરસાદ રહેવાની સંભાવનાઓ છે, એટલે કે કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે તો પવન સાથે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે। બીજી તરફ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભાવનગર, જૂનાગઢ, ઉના, જામનગર, દ્વારકા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં સામાન્યથી મધ્યમ તો ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી પણ કેટલાક જિલ્લાઓમાં આપવામાં આવી છે। બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદી ઝાપટા પડી શકે તેવી સંભાવનાઓ છે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા સહિતના તમામ જે મહેસાણા, પાટણ સહિતના વિસ્તારો છે તે સામાન્યથી મધ્યમ વરસાદ આજના દિવસે રહી શકે છે। બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ તે જ પ્રકારે સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવનાઓ છે। આવતીકાલ સાંજથી સામાન્ય વરસાદની ગતિમાં ઘટાડો થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે, પરંતુ આજે સક્રિય થઈ છે સિસ્ટમ અને જેની અસર છે તે ગુજરાતભરમાં જોવા મળી રહી છે, એટલે માછીમારોને પણ 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। તો 5 દિવસ વરસાદી માહોલ રાજ્યમાં રહેવાનું પણ અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।